Brought to you by TechnoSpark 20 series smartphones. લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીએ 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે તેમનો મેનિફેસ્ટો જાહેર કર્યો, જેને મોદીની ગેરંટી નામ અપાયું. દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી, જેમાં મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો. આ તકે ભાજપ હેડક્વાર્ટર્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપે તેના સંકલ્પ પત્રને જ્ઞાન નામ આપ્યું છે, જેને કોંગ્રેસના ન્યાય પત્રનો જવાબ માનવામાં આવે છે. જ્ઞાન એટલે ગરીબ, યુવાનો, અન્નદાતા અને મહિલાઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના તમામ નેતાઓ દ્વારા આ મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો. આ સંકલ્પ પત્રમાં ભાજપે જાહેરાત કરી કે આ ચૂંટણી ઢંઢેરામાં માત્ર એ જ જાહેરાતો અને વચનોનો સમાવેશ કરાયો છે જેનું પાલન કરવું શક્ય છે. આ સંકલ્પ પત્રમાં સમાવેશ કરાયેલા મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો મફત રાશન યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રહેશે. 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિ આયુષ્માન ભારત યોજના હેઠળ આવશે. વીજળીનું બિલ શૂન્ય કરવા માટે કામ કરવામાં આવશે. ભાજપે ગરીબોને 4 કરોડ પાક્કા ઘર બનાવીને આપ્યા છે. 3 કરોડ બીજા નવા ઘર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. પાઇપ દ્વારા સસ્તો રાંધણ ગેસ ઘર ઘર સુધી પહોંચાડવામાં આવશે. કરોડો પરિવારના વીજ બિલ ઝીરો કરવાની દિશામાં કામ કરાશે. પીએમ સૂર્યઘર વીજળી યોજના લોન્ચ કરાશે. મુદ્રા યોજનામાં લોનની સીમા અત્યાર સુધી 10 લાખ સુધીની હતી, તેમાં વધારો કરીને 20 લાખ સુધી કરાશે. પીએમ આવાસ યોજનામાં દિવ્યાંગોને પ્રાથમિકતા આપવામાં આવશે. ટ્રાન્સજેન્ડર્સને આયુષ્માન ભારત યોજનાના દાયરામાં લાવવામાં આવશે. એક રાષ્ટ્ર, એક ચૂંટણી અને એક સામાન્ય મતદાર યાદી સિસ્ટમ પણ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોડનો પણ આ સંકલ્પ પત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે જનતા પાસેથી સૂચનો મેળવી પોતાનો ઢંઢેરો તૈયાર કર્યો છે. 25 જાન્યુઆરી 2024ના રોજ નમો એપ દ્વારા એક મેસેજ જાહેર કરીને સૂચનો મંગાવવામાં આવ્યા હતા. 15 લાખથી વધુ લોકોએ સૂચનો આપ્યા હતા, જેમાં એપ દ્વારા 4 લાખ લોકોએ સૂચનો આપ્યા. 11 લાખ લોકોએ વિડીયો મોકલીને ભાજપને પોતાના સૂચન મોકલ્યા હતા. હવે ભાજપની આ મોદીની ગેરંટી લોકોને કેટલી પસંદ પડે છે તેનો જવાબ તો 4 જૂને માલુમ પડશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.